ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામે મફતમાં ફાળવવામાં આવેલ પ્લોટ ફાળવણીનો વિવાદ વકર્યો છે। ખાપટ ગામના 100 થી વધુ લોકો આજે ઉના પ્રાંત કચેરી ખાતે આંદોલન પર બેઠ્યા છે। શું છે સમગ્ર મામલો જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ઉના તાલુકાના ખાપટ ગામે મફતમાં ફાળવવામાં આવેલ પ્લોટની ફાળવણીને લઈ વિવાદ આજથી ઉગ્ર બન્યો છે। અનુસૂચિત સમાજને શમશાનવાળી જગ્યા અને પાણીના વહેણવાળી જગ્યાએ પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ખાપટ ગામના 100 થી વધુ પરિવારજનો આજે ઉના પ્રાંત કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠા છે। ગત 14 ફેબ્રુઆરીના રોજ જિલ્લા કલેક્ટર અને સાંસદની હાજરીમાં અંદાજિત 195 જેટલા પ્લોટની સનદ એનાયત કરવામાં આવી હતી। જો કે ગ્રામજનોનો આક્ષેપ છે કે આ પ્રક્રિયામાં ભેદભાવ નીતિ અપનાવી અણવા લાયક ન હોય તેવી જગ્યાઓ પધરાવી દેવામાં આવી છે। અગાઉ ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવા છતાં પણ યોગ્ય નિરાકરણ ન આવતા ગ્રામજનોએ ના છૂટકે આજે ઉપવાસ આંદોલન પર બેસવું પડ્યું છે। આજે આંદોલનકારીઓ પ્રાંત કચેરી ખાતે પહોંચતા જ પોલીસ દ્વારા સુરક્ષા કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને ઉના પ્રાંત અધિકારી પરમાર આંદોલન કર્મીઓને મળવા આવતા વાતાવરણ તંગ બન્યું અને પ્રાંત અધિકારી ખાપટ જવા રવાના થયા। આ બાબતને લઈ ગ્રામજનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે જોઈશું આ વિડીયોમાં। ભાનુબેન ખાપટ તમે પ્રત્યેક ઉપવાસ ઉપર પ્રાંત કચેરીએ બેઠા છો, પ્લોટિંગ ને લઈને તમારી શું માંગ છે અને તમારી સાથે શું અન્યાય થયો છે? અમારી સાથે અમારા ગામના નાગરિકે બહુ જ અન્યાય કર્યો છે। પછી અમે એને નાગરિક મતદાન આપીને અમે એને સરપંચ બનાવ્યો। અત્યારે સરપંચ ને અમારી ઉપર એટલો દબાવ ડાલ્યો કે અમને પ્લોટ નથી આપતા। અમને એક ખટારો દીબડા ખાડામાં અમને પ્લોટ આપે, ઈ પણ સરકારમાંથી ફ્રી પ્લોટ મળ્યા ને ઈ પ્લોટ અમને એમાંથી આપે। એમાં અમે કઈ રીતે રહી શકીએ ને? ત્યાં ધોમ પાણી આવે, કેટલું કે એક વાંસ ડૂબી જાય એટલું પાણી આવે, એવા પાણીની અંદર અમને પ્લોટિંગ માપી આપે, એટલે એમાં અમે કઈ રીતે રહીએ? અમારા બાળકોને અમે કઈ રીતે રાખીએ એમાં? ને એના સમાજ લોકોને સારી જમીનમાં કે જિંદગીભર પાણી ન આવે એવા જમીનમાં એ લોકોને પ્લોટિંગ આપ્યા। તો અમે હું ગરીબ લોકો, ગરીબ છોટી જાતિના માણસો, અમે હું કઈ વધારાના છે? અમને કેમ ન્યાય નથી મળતો? અમને ન્યાય મળવો જોઈએ ને। અમારા ગઢેરા માયતર મરી ગયેલ, અમારા બાળ બસા એ બધાનું અમારે જે સમસાણ હતું એ બોડી ને સરપંચે કાઢીને નાખી દીધું। શું કારણે નાખી દીધું? તો અત્યારે અમારે કોઈ એવું ભવિષ્ય હોય તો અમે ત્યાં એને દફનાવવા જઈએ। અમારી માથે અત્યાચાર અમારા ગામનો સરપંચ કરે, શું કારણે અમારી માથે અત્યાચાર કરે? અમે છોટી જાતિના માણસો છે એટલે અમને દબાવ ડાલે। અમને આજે વરસ દિવસથી અમને ધરાઈને ધાન નથી અમારા ગામનો સરપંચ ખાવા દેતો। આજ તમારા મકાન ઉપાડવા, કાલ તમારા મકાન ઉપાડવા, અમારા સંડાસ બાથરૂમ પાડીને નાખી દીધા, માણાના ઢાળિયા માલ ઢોર બાંધવાના પાડીને નાખી દીધા। કીક નુકસાન અમારા ગામની અંદર કર્યું, કોઈ એને હું કોઈ કેનાર નથી? સરકાર માણસો એને કોઈ કઈ નથી શકતા? અમને ગરીબ માણસોને હું કેમ હેરાન કરે કે એના ભાઈઓના બંગલા કોઈને બંગલા નથી પાડતો, કઈ નથી કરતો, અમને ગરીબ લોકોને હેરાન શા માટે કરે છે? એને હું અમારી પડખેથી લેવું તે અમને એટલો હેરાન કરે આવી રીતે। અમારી માંગ એ છે કે અમને સારી જમીનમાં અમને પ્લોટિંગ માપી આપે, અમે એમાં રહી શકીએ, અમારા બાળકો રહી શકે એમાં અમારી માંગ એ છે। મારું નામ પાલા મૂળા, ગામ ખાપટ, અટક સોસા। અને અમને પ્લોટનો અન્યાય થયો એટલે અમે અહીંયા આવ્યા છે બધા। અને જે રાતેરને રોડ ઉપરથી અમને પ્લોટની માંગણી છે એને 4 વીઘા જમીન સાર્વજનિક કાઢી નાખી અને અમને ત્યાંથી પ્લોટ આપતા નથી। અને પાણીનો નિકાસ છે એમાં પ્લોટ 7-8 આપ્યા, તો એમાં બાંધકામ કઈ રીતે કરી શકું? અને જે પ્લોટ છે એ કે ગૌશરણમાં છે, તો એને નકશો લઈને આવવો જોઈએ ને કે ભાઈ આ ગૌશરણમાં છે, ગૌશરણમાં છે। પછી અમારા મહાણના આઈડીઆઈ પણ કાઢી નાખ્યા। 95 વર્ષ ત્યાં અમે અહીંયા રહો, 95 વર્ષ ત્યાં અહીંયા રહીએ। મને ખબર છે કે અમે અમારા બાળકો, અમારા વડવા બધાને દાટીએ છીએ, અને અત્યારે આવો અત્યાચાર કરે તો એના માટે અમને કોઈ જવાબ મળતો નથી, એ અમારું કહેવાનું છે। અને અમારા 3 હક છે, અમને પ્લોટ આપે, અમારે સાર્વજનિક પ્લોટ આપે અને અમને બધાને પ્લોટ ફાળવી દે, એ અમારી વિનંતીથી કહેવાની। અમે 2-3 વખત આવ્યા, અમને કોઈ જવાબ મળ્યો નથી। હું છું હર્ષદ ને અમે ખાપટ ગામના વતની છીએ। આજે અત્યારે ઉના તાલુકા પ્રાંત કચેરી અમે પ્રતિક ઉપવાસ તરીકે અહીંયા બેઠા છીએ,
કારણ કે અમારી સાથે અન્યાય થયો છે. ખાપટ ગામમાં જે હાલ પ્લોટિંગની ફાળવણી કરવામાં આવી છે અને જે પંચાયત અને જે રીતે ફાળવણી કરવામાં આવી છે એ ગેરકાયદેસર અને ગેરરીતિ કરવામાં આવી છે. કારણ કે અમે જેટલા અનુસૂચિત જાતિના લોકો છે, સમસ્ત જેટલા અનુસૂચિત જાતિના લોકો છે એ બધા અને જે ખાડાનો વિસ્તાર છે, જ્યાં પાણી ભરાય છે, જ્યાં પૂર આવે છે, એવી જ્યાં જમીનની સ્થિતિ છે એવી જગ્યાએ અમને પ્લોટ ફાળવેલા છે. એટલે અમે મતલબ ત્યાં કોઈ કાયદેસર મતલબ જગ્યા કઈ સમતલ નથી અને મકાન બનાવી શકાય એવું પણ નથી. તો ત્યાં અમને પ્લોટ આપેલા છે અને અગાઉ અમે 2-3 અરજીઓ પણ આ વિશે આપેલી હતી પ્રાંત સાહેબને, પણ એમાં પણ કોઈ પણ અમને જવાબ નથી આપેલો. જે મેં 24 તારીખ 12મા મહિના 2025માં આપેલી હતી એક અરજી, અને ત્યારબાદ બીજી એક 16 તારીખે અને 18 તારીખે પણ આપેલી હતી, પણ એમાં પણ કોઈ જવાબ નથી આપેલો. અને બીજી વસ્તુ, અમે આ માટે સાહેબને મૌખિક પણ રજૂઆત કરી હતી, તો ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું કે જે સમતલ જમીન છે, જે ખરાબ હતો એની બાજુમાં જે સમતલ જમીન છે એ જમીનની બાજુમાં એક પટ્ટો છે ખાલી, કે જે એને ગૌસર, અમને એવું કીધેલું કે આ ગૌસરનો પટ્ટો છે, તો ત્યાં તમને પ્લોટ ન ફાળવી શકીએ. પણ અમારા ધ્યાનમાં આવે છે એવું કે આ જે ખરેખર જમીન છે એ ગૌસર નથી, અને અમને આવી રીતે છેતરપિંડી કરી અને એ ગૌસર જમીન અમને કીધેલું કે આમાં તમને પ્લોટ ન મળે, પણ ખરેખર એ ગૌસર જમીન નથી. અને આગળ પણ જે 2008 અને 9માં જે પ્લોટ ફાળવણી થઈ હતી ત્યારે અહીંયા પ્લોટની જે વ્યવસ્થા છે એ લેઆઉટ ને બધું નકશો તૈયાર કરીને ત્યાં કરવામાં આવ્યું હતું, પણ ત્યારે અમુક કારણોસર બંધ રહ્યું. અને આજે અત્યારે જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે તો ત્યાં અમને ન આપીને પાછળની સાઈડમાં જે ખરાબ જમીન છે, જ્યાં પાણીના પૂર ને ચોમાસામાં પણ પૂરની જ્યાં સમસ્યા રહે ત્યાં અમને જમીન આપે છે. તો મતલબ મકાન તો ત્યાં બનાવી શકાતા નથી. અને બીજી વસ્તુ અમારા સ્મશાનનું, કે જે અમે વર્ષોથી અમારા વડવાઓને ત્યાં દફનવિધિ કરીએ છીએ, અમારા બાળકોના નાના બાળકોની દફનવિધિ કરીએ છીએ, ત્યાં અમારું સ્મશાન એકદમ વેરવિખેર કરી નાખ્યું છે. અમે જીવતા હોય ત્યારે તો અમને નથી જીવવા દેતા, પણ અમે મરી ગયા પછી પણ અમારા બાળકોને પણ આ લોકો નથી જીવવા દેતા. આ લોકો મતલબ બાળકોના હાડકા સ્મશાનમાં, તમે અત્યારે જે સ્થિતિ છે જોઈ એ બહુ કપરી સ્થિતિ છે. સ્મશાનમાંથી હાડકા બહાર આવી ગયા છે, એવી રીતે આ લોકોએ ડિમોલેશન કરેલું છે. તો શું આ લોકો તંત્ર અને ખાપટ ગ્રામ પંચાયતને જરાય પણ ભાવનાઓ અમારા પ્રત્યે છે નહીં? અમને શું માણસ નથી ગણતા? અમે જે અનુસૂચિત જાતિના લોકો છે આવી રીતે અત્યાચાર કેટલા વર્ષો અમે વેઠશું, પણ અમને ખબર નથી પડતી. અને આવી રીતે અમારે હર વખત આંદોલન અને ઉપવાસ ઉપર બેઠવું જ પડશે અમારા હક માટે. અમને અમારો હક ક્યારે મળશે? ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામના જે ઉપવાસ ચારણી ઉપર બેસેલા લોકો જે છે તેઓના પરિવારને નીચાણવાળો જે વિસ્તાર છે, જ્યાં ચોમાસામાં પાણી ભરાય છે, એ વિસ્તારમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. તેમજ સરપંચના જાણીતાઓને અન્ય જગ્યાએ પ્લોટની ફાળવણી કરવામાં આવી છે, જેને લઈ તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ધર્મેશ જેઠવા, નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ.